Hello, my dear friends. Myself Jayanti Surya, and today let's go ahead with the story of Alice and the rabbit. The story goes ahead. વાર્તા કેવી રીતના આગળ વધે છે તે જોઈએ કે ભાઈ પેલી એલિસ છે તે સસલાનો પીછો કરે છે અને પીછો કરતાં કરતાં શું થાય છે તે જોઈએ. The rabbit started running and Alice followed the rabbit. એટલે પેલે એલિસ આપણે સસલું દોડવા માંડ્યું એટલે પેલી એલિસ એની પાછળ દોડવા લાગી, એને પીછો કરવા લાગી. The rabbit suddenly popped down a large rabbit hole. હવે થયું એવું અચાનક શું થયું કે ભાઈ પેલું જે સસલું છે ને એક મોટા ખાડામાં પડી ગયું, મોટા અચાનક જ. તો હવે શું થાય તો એલિસ જમ્પ્ડ ઇન્ટુ ધ રેબિટ હોલ ટુ. હવે પેલી એલિસ એનો પીછો કરતી હતી એટલે એણે શું કર્યું કે એણે પણ એક ખાડામાં જમ્પ લાવી દીધું, કૂદી પડી. અને શું થાય છે તે જુઓ. ધ રેબિટ વેન્ટ ડાઉન એન્ડ ડાઉન એન્ડ ડાઉન એન્ડ ડાઉન ઇન્ટુ ધ રેબિટ હોલ. હવે એને ખબર પડી કે પેલું સસલું છે ને એટલું બધું નીચે 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 જતું હતું તો એવું લાગે જાણે પાતાળ લોકમાં આપણે જેને કહીએ એકદમ નીચલા સ્તર પર પૃથ્વીના જેને કહીએ ને, તો ત્યાં સુધી જાણે એમ કે પહોંચી ગયું. એટલી નીચે, એકદમ નીચે પહોંચી ગઈ જતા ડાઉન ઇન્ટુ ધ રેબિટ હોલ. એટલે પેલું જે સસલું કંઈક હતી ને ત્યાં પહોંચી ગઈ, પડ્યું. એલિસ સેડ લાઉડ. એટલે એલિસ જોરમાંથી બોલી, વેર એમ આઈ. એણે એને જાતને પ્રશ્ન પૂછેલા, હું ક્યાં આવી ગઈ એમ. એટલે પ્રશ્ન થયો એને કે ભાઈ સાલો આટલું ઊંડું ક્યાં પડી ગયું. હાઉ મેની માઇલ્સ ડાઉન હેવ આઈ ફોલન. ઓહો, મને તો એવું લાગ્યું કે જાણે કેટલાઓ માઇલ નીચે હું જાણે પડી ગઈ એમ કે એવો એને આમ પ્રશ્ન પૂછ્યો એણે એની જાતને. આઈ મસ્ટ બી ગેટિંગ સમવેર નિયર ધ સેન્ટર ઓફ ધ અર્થ. આહા, જાણે પૃથ્વીના અંદર કોર એટલે કે જેને કહેવાય ને એકદમ કેન્દ્રમાં, ત્યાં જાણે હું પહોંચી ગઈ ને એવું કંઈક લાગે છે મને તો, જાણે એમ કે એવું ફીલ કરે, કારણ કે એટલા બધા ઊંડા ખાડામાં પડી. સી વન્ડર્ડ. અને એને આશ્ચર્ય થયું પાછું. વિલ આઈ સ્લીપ થ્રુ ધ અર્થ ટુ ધ અધર સાઇડ. હવે એને પાછી બીજી આશંકા ગઈ. શું ગઈ કે મને એવું લાગે છે કે હું કદાચ અહીંયાથી પૃથ્વીને કંઈ બીજી જગ્યાએ પર અથવા બીજી સાઈડ પર તો નહીં સરકી જાઉં ને. આ પાછો એને બીજો પ્રશ્ન થયો. ટૂંકમાં એને એકથી અનેક પ્રશ્નો થવા લાગ્યા કે આ શું થયું યાર. થમ એટલે એવામાં થમ પટે દેખીને અવાજ આવ્યો. એલિસ લેન્ડેડ ઓન એ પાઇલ ઓફ ડ્રાય લીવ્સ. એટલે ત્યાં જે જગ્યા જે હતી ને ત્યાં સૂકા પાંદડાઓને આમ થપ્પી હતી. થપ્પી એટલે કે બહુ બધા પાંદડા હતા ટૂંકમાં. તો તેના પર પેલી પડી. કોણ? એલિસ. She looked around quickly and suddenly saw the white rabbit again. એટલે હવે તમે જુઓ કે આટલા નીચે એ પડ્યા પછી પણ એણે જ્યારે ઉઠીને આજુબાજુ જોયું તો તરત જ એણે અચાનક એણે શું જોવા મળ્યું એને? એક સસલું, પેલું જે વ્હાઇટ સસલું હતું તેને જોવા મળ્યો. ઓ માય યર્સ એન્ડ વિસ્કર્સ, હાઉ લેટ ઇટ્સ અ ગેટિંગ. અલા, એટલે એના કાનમાં ભરાઈ ગયું, એના ઠોભિયા, એટલે કે આજે એમ હાંફળી ફાંફળી થઈ ગયેલું. આટલું બધું નીચે ઉપરથી નીચે પડે તો માણસ ગભરાઈ જાય. તો એને એવું થયું કે હા હું કેટલું મોડું થઈ ગયું મને. તો શું થયું હશે કે જે આવું બોલે? એને આશ્ચર્ય કેમ થયો? હાઉ લેટ ઇટ ઇઝ ગેટિંગ. અથવા ત્યાં પહોંચવાનું હજુ કેટલું મોડું થઈ રહ્યું છે એવું પૂછે છે. Alice stood up and saw a small door about 15 inches high. એટલે પેલી જ્યાં પડી હતી ત્યાંથી એ લગભગ ઊભી થઈ અને એણે શું જોયું? એન્ડ સો એ સ્મોલ ડોર, એક નાનું બારણું જોયું. હવે બારણામાંથી એણે અબાઉટ 15 inches હાઈ, અને લગભગ 15 ઇંચ જેટલું ઊંચું હતું એમ, બસ એટલું જ.
ઇટ વોઝ ટુ સ્મોલ ફોર હર ટુ ગો થ્રુ. હવે પરિસ્થિતિ એવી હતી કે એ 15 ઇંચનું જે બારણું હોય તેમાંથી કંઈ એ જવાય નહીં, એનાથી પાસ નહીં થવાય. તો શું કરવું? તો એણે શું કર્યું કે સી સો એ ગ્લાસ ટેબલ વિથ અ ગોલ્ડન કી ઓન ઇટ. એટલે એણે એ નાની અમથી બારીમાંથી, એ બારણામાંથી એણે જે જોયું તે શું જોયું કે એક સોનાની ચાવી જોઈ. એ ક્યાં હતી? તો કે ગ્લાસનું ટેબલ હતું, કાચનું ટેબલ, તેના પર એ મૂકેલી હતી. હવે એને આશ્ચર્ય થયું. સી ટ્રાઈડ ધ લિટલ ગોલ્ડન કી ઇન ધ લોક એન્ડ ટુ હર ડિલાઇટ ઇટ ફિટેડ. હવે શું થયું તે જુઓ કે એણે એ ચાવી પાછી લગાવી પેલામાં. શામાં? ગોલ્ડન કી ઇન ધ લોક. તાળું ખોલવા માટે પ્રયત્ન કર્યો. એન્ડ ટુ હર ડિલાઇટ, એના આશ્ચર્ય સાથે, એના આનંદથી ઉછળ્યું હતી. કેમ કે એ બરાબર એમાં લાગી ગઈ ટૂંકમાં ચાવી. એલિસ ઓપન ધ ડોર એન્ડ લુકડ ઇન ટુ ધ લવલીએસ્ટ ગાર્ડન. હવે એણે જેવું બાણું એ નાનું ખોલ્યું ને, તો એણે શું જોયું? ઓપન ધ ડોર એન્ડ લુકડ ઇન ટુ ધ લવલીએસ્ટ ગાર્ડન સી હેડ એવર સીન. આવો બગીચો ક્યારે એણે નહીં જોયો હતો એના લાઈફમાં. એવો એણે બગીચો જોયો. હાઉ સી લોન્ચ to be among those beds of bright flowers and those cool fountains. એટલે હવે એને આશ્ચર્યનો પાર નહીં રહ્યો કે આ કેવો અદ્ભુત બગીચો યાર, કેટલો સુંદર બગીચો. એણે આવો કોઈ દિવસ બગીચો જોયો જ નહીં હતો એમ કે. અને હાઉ લોંગ સી લોન્ચ ટુ બી અમોંગ ધોઝ બેડ્સ ઓફ બ્રાઇટ ફ્લાવર્સ. આવા રંગબેરંગી અદ્ભુત ફૂલોનું જોવું, અને ની ચાદર પાથરેલી અથવા એમ પથારી હોય જાણે એમ. અને પાછું એ એક ફુવારો પણ ત્યાં મૂકેલો હોય છે, જો આપણને એક ચિત્રમાં દેખાય છે. તો એ એવું અદ્ભુત દ્રશ્ય એને દેખાય છે કે કેમ આટલું બધું ટાઈમ મને લાગ્યો કે અહીંયા કેમ નહીં આવ્યું. તો એને આશ્ચર્યનો મહાસાગર જાણે ઉમટી પડ્યો એના માઇન્ડમાં. બટ શી કુડ નોટ ઇવન ગેટ હર હેડ થ્રુ ધ ડોરવે. પણ કમનસીબી જુઓ, એની બલિહારી જુઓ કે ભાઈ એનાથી એ બારણામાંથી બહાર નહીં નીકળાય. એનું માથા સિવાય એનું કંઈ આખું શરીર એમાંથી નીકળે નહીં, કારણ કે એ છોકરી હતી. હવે નાની અમથી બારી, હવે એટલા બારણામાંથી સસલું કદાચ નીકળી શકે, પણ આપણે માણસ વ્યક્તિ નહીં નીકળી શકે. સો ધ નેક્સ્ટ, હાઉ આઈ વિશ આઈ કુડ બીકમ સ્મોલર. હવે એને શું વિચાર અરે યાર, હું જરાક અમથી નાની હોતી તો કેટલું સારું પડતે. હું નાનું બની શકતી હોય, નાનું અમથું છોકરી બની શકતી હોય, નાનું એકદમ કે જે આમાંથી પસાર થઈ શકે. ને ટૂંકમાં પેલા જે ફૂલની ચાદર છે, કે આ ચાદર નહીં, આપણે પથારી છે કે આખો બગીચો છે, તેમાં એ જઈ શકતે. સી એક્સક્લેમ લાઉડલી, અને બહુ જ જોરથી એમ, અરે યાર આમાં જવાનું હતું મારે એમ. તો એ સતત એ સ્થળ પર જવા માટે, એ ત્યાં પહોંચવા માટે અને જીવનની એક અનેરો આનંદ પ્રાપ્ત કરવા માટે તરસે છે. એને જિજ્ઞાસા એને ક્યાં લઈ જાય છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે પણ આપણા જીવનમાં આવા નવા નવા સ્થળો, નવી નવી જગ્યાઓ કે અદ્ભુત સ્થળોની મુલાકાત લઈ શકીએ, અને એલિસની જેમ જે એલિસને અનુભવ થયો એવો આપણે પણ નવી જગ્યાએ જઈને આવો અનુભવ મેળવી શકીએ. થેન્ક્સ.